મધ્યપ્રદેશના અલીરાજના એક ઘરમાં 5 લોકો ફાંસીના માછલે લટકતી હાલતમાં મળી આવતા હડકંપ મચી ગયું છે. પતિ પત્ની અને 3 બાળકોના શબ મળવાની સૂચના મળતા જિલ્લાના એસપી ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ હત્યા છે કે સામૂહિક આપઘાત? એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ તે વિશે ખુલાસો થઈ શકશે. પોલીસ હાલમાં એફએસએલ ટીમની રાહ જોઈ રહી હતી. તો ખાસ વાત એ છે કે આ ઘટનાને આજના દિવસ જ એટલે કે 1 જુલાઈ વર્ષ 2018ના રોજ દિલ્હીના બુરાડીમાં બનેલી ઘટનાની યાદ અપાવી છે. અગાઉ દિલ્હીના બુરાડીમાં સામૂહિક આપઘાતના કેસથી આખું દેશ હચમચી ગયું હતું. ત્યારે આજ રોજ 1 જુલાઈએ આ કાંડને 6 વર્ષ વીતી ગયા છે. તો ગત 30 જૂન વર્ષ 2018ની મોડી રાત્રે 12 વાગ્યાથી 1 વાગ્યાની આસપાસ ચુડાવત પરિવારના 11 લોકોએ આપઘાત કરી લીધો હતો. તો 10 લોકો ફાંસીના માછલે લટકી ગયા હતા. જોકે પરિવારના સૌથી વૃદ્ધ સભ્ય દાદીને ગળે ટૂંપો આપી દેવામાં આવ્યો હતો. તો આગામી દિવસ એટલે કે 1 જુલાઈ 2018ના રોજ મૃત્યુ બાદ વહેલી સવારે તેમના શબ ઘરેથી મળી આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.